વેલકમ બેક ફ્રેન્ડ્સ ટુ ગ્રામર ફોર ગુજ્જુસ. આજે આપણે વાત કરવાના છીએ આગામી દિવસોમાં આપણે જે સામગ્રી ભણવાના છીએ, જે વિષય વસ્તુ ભણવાના છીએ એના વિશે. વ્યાકરણની કે કોઈ પણ વસ્તુની તમે શરૂઆત કરો તો એના માટે એક પ્લેટફોર્મ બનવો જરૂરી હોય છે મિત્રો. તો વ્યાકરણ માટે આપણે કયા પ્લેટફોર્મની આવશ્યકતા છે, તો એ પ્લેટફોર્મની જ વિશે આપણે શરૂઆતના દિવસોમાં વાત કરવાના છીએ. તો કન્ટેન્ટ કંઈક મેં આવું વિચારી રાખ્યું છે જે આપણે આવનારા દિવસોમાં ટૂંક સમયમાં ભણશું. પહેલો મુદ્દો આપણે કવર કરવાના છે જે હાલ મારા શોર્ટ્સમાં પણ આપણે જોતા આવ્યા છીએ રોજે રોજ એક પાર્ટ્સ ઓફ સ્પીચ. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરશું. ધ પાર્ટ્સ ઓફ સ્પીચ એન્ડ ઓવરવ્યુ. ઓવરવ્યુ એટલે શું? તો કે વિહંગાવલોકન. ઉપરથી એટલું ડિટેલમાં નહીં, ઓવર ધ ટાઈમ આપણે વન બાય વન પાર્ટ ઓફ સ્પીચ ડિટેલમાં ભણતા જઈશું. બરોબર. સેકન્ડ છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ. તો પાર્ટ્સ ઓફ સ્પીચ જ કેમ? આપણે પ્લેટફોર્મની વાત કરી કે વ્યાકરણ આપણે શરૂઆતથી શીખવું હોય તો એ વ્યાકરણની શરૂઆત કરતા પહેલા પણ એક પ્લેટફોર્મ આપણે તૈયાર કરવું આવશ્યક છે. તો પાર્ટ્સ ઓફ સ્પીચને કેમ આપણે પ્લેટફોર્મનો પ્રથમ તબક્કો જ ગણીએ છીએ, તો એ આપણે સેકન્ડ લેસનમાં ભણશું, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ. પછી આપણે ભણવાના છીએ અન્ડરસ્ટેન્ડિંગ વર્ડ્સ, ફ્રેઝીસ, ક્લોઝીસ એન્ડ સેન્ટેન્સીસ. એટલે કે શબ્દો, શબ્દ સમૂહો, વાક્યાંશો અને વાક્યો એ શું છે એના વિશે આપણે સમજ કેળવીશું. બરોબર. Understanding the basic components of a sentence. એટલે કે વાક્યના મૂળ ઘટકો, પાયાના ઘટકો વિશે આપણે વાત કરશું. તો વાક્યના ઘટકોમાં હલકું આપણે જોઈએ તો કર્તા, કર્મ, ક્રિયાપદ શું છે, કેવી રીતે એ લોકો ઇન્ટરકનેક્ટેડ છે, કઈ રીતે આપણે પ્રોપર વેમાં એમને સ્ટ્રક્ચર કરી અને સેન્ટેન્સ ફોર્મ કરી શકીએ છીએ, એ બધી વાતો આપણે એના પછીના પ્રકરણમાં કરશું. એના પછી આપણે વાત કરશું અન્ડરસ્ટેન્ડિંગ ધ ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ. માં આપણી પાસે બે પ્રકારો છે, ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રક્ચર અને ઓન ધ બેસિસ ઓફ મૂડ. અન્ડરસ્ટેન્ડિંગ ધ ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે શું? તો કે વાક્યના પ્રકારો ને સમજવા. તો ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રક્ચર એટલે કે એમના બંધારણના હિસાબે. તો બંધારણના હિસાબે વાક્યોના ચાર પ્રકારો પડે છે. સિમ્પલ સેન્ટેન્સીસ એટલે કે સાદા વાક્યો, કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ એટલે કે યુગ્મ અથવા તો સંયુક્ત વાક્યો, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ એટલે કે સંકુલ વાક્યો અને કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ એટલે કે સંયુક્ત યુગ્મ પણ સાથે સાથે સંકુલ વાક્યો. બરોબર. અને ઓન ધ બેસિસ ઓફ મૂડ માં આપણી પાસે પાંચ પ્રકારના વાક્યો છે. કેમ? તો કે આપણી પાસે મૂડ્સ એટલે કે મિજાજ પાંચ છે વાક્યોના. એ મિજાજ થશે ધ ઇન્ડિકેટિવ મૂડ એટલે કે નિશ્ચયાર્થના કાર્ડ, ધ ઇન્ટરોગેટિવ મૂડ એટલે કે પ્રશ્નાર્થ, ધ ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ, ધ કંડીશનલ મૂડ એટલે કે શરતાર્થ અને ધ સબજંક્ટિવ મૂડ એટલે કે સંશયાર્થ. એના પછી આપણે વાત કરશું અન્ડરસ્ટેન્ડિંગ ધ ડિટરમાઇનર્સ એટલે કે નિર્ધારકોને સમજવા. તો નિર્ધારકો કેને હોય? તો કે નિર્ધારકો આમ જોવા જઈએ તો પાર્ટ્સ ઓફ સ્પીચ ના એડજેક્ટિવ ને જ નિર્ધારકો કહેવાય. એનાથી અલગ નથી. દે આર નોટ ડિફરન્ટ ફ્રોમ ધી એડજેક્ટિવ્સ ફ્રોમ ધી પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. એટલે ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ સર 8 નહીં ને 9 હોય છે, પણ ના, એ 8 જ છે. ડિટરમાઇનર્સ છે એ કોઈ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ નથી. હા, એને કેટેગરી એટલે કે જૂથ એનું જરૂર અલગ બનાવ્યું છે, પડ્યું છે, પણ એ કોઈ અલગ પાર્ટ ઓફ સ્પીચ નથી. એડજેક્ટિવ્સ નો જ પ્રકાર છે. બરોબર. તો એની અંદર ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે: આર્ટિકલ્સ, એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો અને ક્વોન્ટિફાયર્સ. ક્વોન્ટિફાયર્સ એટલે કે જે સંખ્યા કે પરિમાણ સૂચવે છે. બરોબર. એના પછી આપણે વાત કરશું અન્ડરસ્ટેન્ડિંગ ધ કેસીસ. કેસીસ એટલે કે વિભક્તિઓ. તો વિભક્તિઓ કેટલી છે? આપણે ગુજરાતીમાં 8 છે. તો હા, કહેવા માટે અંગ્રેજીમાં પણ 8 વિભક્તિ આપણે કહી શકીએ. જેમ કે નોમિનેટિવ કેસ થઈ ગયો, એક્યુઝેટિવ કેસ થઈ ગયો, ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ થઈ ગયો, ડેટિવ થઈ ગયો, એબ્લેટિવ થઈ ગયો, જેનેટિવ થઈ ગયો, વોકેટિવ થઈ ગયો, બરાબર, લોકેટિવ થઈ ગયો, બરાબર, સબ્જેક્ટિવ થઈ ગયો. પણ આપણે મુખ્યત્વે 3 વિભક્તિની વાત કરશું અહીંયા મોટી શરૂઆતમાં. પછી આગળ જરૂરિયાતના હિસાબે આપણે અલગ અલગ વિભક્તિઓ ભણતા જઈશું. પણ હા, જે મેન્ડેટ છે એ આ 3 વિભક્તિઓનો છે: સબ્જેક્ટિવ કેસ કે નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝિટિવ કેસ અથવા તો ધ જેનેટિવ કેસ. એટલે કે ત્રણે આપણે અનુવાદ જોઈએ તો કંઈક આવો થશે: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. પછી આપણે વાત કરશું ધ પાર્ટિસિપલ્સ એટલે કે કૃદંતો વિશે. તો અંગ્રેજીમાં આપણી પાસે બે કૃદંતો છે, ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ. તો વર્તમાન કૃદંતો શું છે, ક્યાં ઉપયોગમાં લેવાય છે, અને ભૂત કૃદંતો શું છે અને ક્યાં કેવી રીતે ઉપયોગમાં આવે છે તેના વિશે વાત કરશું આપણે. અને આટલું સમજ્યા પછી જે મિથકોમાં ગુજરાતીઓ જીવે છે કે વ્યાકરણની શરૂઆત ટેન્સ થી થાય છે, ટેન્સ મૂળ છે, ના, ટેન્સીસ આટલી વસ્તુ સમજ્યા પછી સમજવાનો વારો આવે છે. ટેન્સીસ એટલે શું? તો કે કાળ. કાળ કેટલા છે? લોકો કહેશે 12. નહીં, કાળ માત્ર 3 છે: વર્તમાન, ભૂત અને ભવિષ્ય. એના હા પેટા પ્રકારો 4 અવશ્ય આપણે ગ્રામરમાં કે વ્યાકરણમાં ભણવાના થશે. તો
તો એ બધી જ આયા જે કન્ટેન્ટમાં દર્શાવ્યું છે એની આપણે ટૂંક સમયમાં વિગતે વાત કરશું. જો તમને લોકોને આ કન્ટેન્ટ મહત્વપૂર્ણ લાગ્યું હોય કે તમે આમાંથી શીખીને જતા હો, તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બની રહેજો હિરેન મહેતાની સાથે ગ્રામર ફોર ગુડ જ્યુસમાં. થેન્ક યુ મિત્રો.